નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બેંક કર્મચારીઓના પગારમાં વધારો થશે। હોળી પહેલા બેંક કર્મચારીઓને મોટી ભેટ મળી છે। તો બેંક કર્મચારીઓના પગારમાં 17% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આઈબીએ અને બેંક યુનિયનના વચ્ચે મળેલી બેઠકમાં મંજૂરી અપાઈ છે, જેનો લાભ દેશના 8.50 લાખ બેંક કર્મચારીઓને મળશે। જોકે બેંક કર્મચારીઓની 5 દિવસ કામ કરવાની માંગ ઉપર બેંક એસોસિએશનનું કહેવું છે કે આ અંગે માત્ર કેન્દ્ર સરકાર જ નિર્ણય લઈ શકે છે। તો હવે પગારની સમીક્ષા 2027માં કરવામાં આવશે। બીજા સૌથી મોટા સમાચાર, પીએમ મોદી દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ભૂમિપૂજન। પીએમ મોદી 13 માર્ચે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે। અમદાવાદના ધોલેરામાં 91,000 કરોડના ખર્ચે આ સેમિકન્ડક્ટર વેફર ફેબ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે। ત્યારે વડાપ્રધાન 13 માર્ચે વર્ચ્યુઅલી તેનું ભૂમિપૂજન કરશે, જેમાં ઓટોમેશન, ડેટા એનાલિસિસ અને એઆઈ આધારિત ચીપો પણ બનશે। તો આ પ્લાન્ટથી વર્ષની લગભગ 300 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે ફટાફટ વાત કરીએ તો દેશમાં આ વસ્તુની સર્જાઈ શકે છે મોટી અછત। તો આ વખતે ડુંગળીના ઉત્પાદનમાં 47 લાખ ટન કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે, જેને લઈ 2024માં દેશમાં ડુંગળીની મોટી અછત સર્જાઈ શકે છે। ત્યારે કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ 2023-24માં ડુંગળીનું ઉત્પાદન ગત વર્ષને લગભગ 302.08 લાખ ટનની સરખામણીએ આગામી વર્ષે 254.73 લાખ ટન રહેવાની શક્યતા છે। ત્યારે ડુંગળીનું મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યોમાં તેનું ઉત્પાદન ઘટ્યું છે, તેથી ડુંગળીની હજુ મોંઘી થઈ શકે છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સિલિન્ડર ઉપર મળતી સબસિડી લંબાવવામાં આવી। ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે। ત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર ઉપર મળતા 300 રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ એટલે કે 2024 સુધી લંબાવવામાં આવી છે। ત્યારે હાલમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 300 રૂપિયાની જેટલી સબસિડી મળે છે। તો સરકાર ઉપર વધુ એક વર્ષ સુધી સબસિડીના 12,000 કરોડ રૂપિયાનો બોજો પડશે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। સ્ટારશિપનું ત્રીજી વખત પરીક્ષણ કરાશે। સ્પેસએક્સ તેના સુપર હેવી રોકેટ સ્ટારશિપનું ત્રીજી ટ્રાયલ કરવા જઈ રહ્યું છે। તો આ પરીક્ષણ 14 માર્ચે થશે, પરંતુ હજુ સુધી તેના માટે નિયમનકારી મંજૂરી મળી નથી। તો 397 ફૂટ લાંબા વાહનમાં અવકાશયાન અને સુપર હેવી રોકેટનો સમાવેશ થાય છે, જેને સંયુક્ત રીતે સ્ટારશિપ કહેવામાં આવે છે। તો આ ફરીથી વાપરી શકાય તેવું રોકેટ છે। તો 150 મેટ્રિક ટન ભાર પોતાની સાથે લઈ જઈ શકે છે। તો આ એક સમયે 100 લોકોને મંગળ પર પણ લઈ જવાની ક્ષમતા ધરાવે છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો। આઈટી ટ્રિબ્યુનલે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે। તો યુથ કોંગ્રેસે પોતાના બેંક ખાતાઓ ફ્રીઝ કરવા તેમજ 210 કરોડ રૂપિયાની રિકવરીની કાર્યવાહી કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માટે અરજી કરી હતી, જેને ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે। તો કોંગ્રેસે કહ્યું કે આવકવેરાની કાર્યવાહી 10 દિવસ માટે સ્થગિત કરવી જોઈએ, જેથી કરીને તે હાઈકોર્ટમાં જઈ શકે, પરંતુ ટ્રિબ્યુનલે કહ્યું કે અમારી સમક્ષ આવી કોઈ જોગવાઈ નથી। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સોનાના ભાવમાં તેજી, ₹68,000ને પાર પહોંચ્યું। તો શેરબજારની માફક હવે સોનામાં પણ તેજીનો ઘોડો જોવા મળ્યો છે। ત્યારે સોના અને ચાંદીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે। ત્યારે અમેરિકી ફેડ રેટ ઘટાડવાની આશાએ સોનામાં તેજી જોવા મળી છે। તો આ સપ્તાહમાં સોનો વૈશ્વિક ઉછાળો આવ્યો છે। ત્યારે સોનાનો ભાવ ₹68,000ને પણ પાર પહોંચી ગયો છે। ત્યારે એક સપ્તાહમાં સોનામાં ₹4,000નો ઉછાળો આવતા સોનાનો ભાવ MCX ઉપર ₹68,000ને પણ પાર પહોંચ્યો છે। ત્યારે લગ્નની સિઝન પહેલા સોનામાં પણ તેજીનો માહોલ છવાયેલો હતો।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સોમવારથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે। જ્યાં દર્શક મિત્રો રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થવા જઈ રહી છે, જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે। ત્યારે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા સમયે આકસ્મિક રીતે મોડું થાય અને કોઈ પણ વ્યવસ્થા ન હોય તો 100 નંબર ઉપર સંપર્ક કરી શકો છો, તો પોલીસ વિભાગ મદદ કરશે। તો ઉપરાંત બોર્ડની પરીક્ષામાં સીસીટીવી દ્વારા સતત વોચ રાખવામાં પણ આવશે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો। કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। તો મળતી માહિતી મુજબ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ પંચોરી અને સંજય શુક્લા ભાજપમાં જોડાયા છે। ત્યાર પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। તો હાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, તેમણે કહ્યું કે ભાજપે અમારી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે। જ્યાં દર્શક મિત્રો દિલ્હી વિધાનસભામાં સીએમ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું હતું। તેમણે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું અને તેમણે કહ્યું કે ભાજપ ન તો કામ કરે છે અને ન તો કરવા દે છે, તો ભાજપ સમગ્ર વિપક્ષને જેલમાં ધકેલી દેવા માંગે છે। તો અમે મફત વીજળી અને પાણી આપ્યું છે। તો ભાજપ ઉપર આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું કે ભાજપે દિલ્હીમાં સરકાર તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે ભાજપે વિરોધીઓ સામે પણ ઈડી લગાવી દીધી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, રાહુલ ગાંધીએ ભાજપ સરકાર ઉપર કર્યા આકરા પ્રહારો। ગુજરાતના દાહોદમાંથી રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં કોઈ સ્ટાર્ટઅપ્સ બાકી નથી। શું તમે કોઈ સ્ટાર્ટઅપ્સને જોયું છે? તો સ્ટાર્ટઅપ્સ વિદેશી કંપનીઓના નિયંત્રણ હેઠળ છે। જો અમે સત્તામાં આવીશું તો સ્ટાર્ટઅપ્સ માટે 5,000 કરોડ રૂપિયાનો ફંડ બનાવીશું, જેથી કરીને ગરીબ ખેડૂતો અને મજૂરોના બાળકો સ્ટાર્ટઅપ્સ ખોલી શકે। તો આ સિવાય સરકારે કોર્પોરેટરનું 16 લાખ કરોડનું દેવું માફ કર્યું છે, પરંતુ ખેડૂતોને રાહત આપી નથી। તો દોસ્તો આ અંગે તમારું શું મંતવ્ય છે? ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો દેશના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો। દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ગયા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં 6.55 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો। ભારતીય વિદેશી મુદ્રા ભંડાર 625.626 અબજ ડોલર ઉપર પહોંચી ગયો છે। ત્યારે ગયા અઠવાડિયે તે પણ વિદેશી મુદ્રા ભંડાર 2.975 બિલિયન ડોલર વધીને 619.072 બિલિયન ડોલર ઉપર પહોંચી ગયો હતો। ત્યારે આરબીઆઈએ કહ્યું કે દેશોનો સોનાનો ભંડાર પણ 569 મિલિયન ડોલરથી વધીને 48.417 બિલિયન ડોલર ઉપર પહોંચી ગયો છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। દેશમાં ફરી વધશે કોરોના। તો બેવડી ઋતુના કારણે મોટાભાગના લોકો હાલમાં શરદી ઉધરસની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં પણ ઝડપથી વધી રહ્યા છે। તો ખાસ કરીને દિલ્હીમાં કોવિડના કેસો વધવા લાગ્યા છે। ત્યારે ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી કોવિડના કેસોમાં વધારો થયો છે અને હોસ્પિટલોમાં ઘણા દિવસો પછી પણ 3 કોવિડના દર્દીઓ પણ એકસાથે દાખલ થયા છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। મહારાષ્ટ્રના સીટનું કોકડું ગૂંચવાયું। તો મહારાષ્ટ્રમાં એનડીએમાં સીટ ફાળવણીનું કોકડું ગૂંચવાયું છે। ત્યારે એકનાથ શિંદે લોકસભામાં 13 બેઠકો ઈચ્છે છે, જ્યારે ભાજપ 48માંથી 38 બેઠકો પર એકલા ચૂંટણી લડવા માંગે છે અને બાકીની 10 સીટો શિંદે અજીત જૂથ વચ્ચે વહેંચવા માંગે છે। ત્યારે ફડવીસે 115 સીટો હોવા છતાં શિંદેને મુખ્યમંત્રી બનાવે છે તેમ કહીને ઉપકાર યાદ કરાવ્યું છે। ત્યારે બીજેપી શિંદે જૂથના સાંસદોને કમળના નિશાન ઉપર ઉતરવા તૈયાર છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। એલએસી ઉપર વધુ ભારતીયોની તૈનાતીના કારણે તણાવ વધ્યો। ત્યારે ચીનનું કહેવું છે કે એલએસી ઉપર ભારતીય સૈનિકોની તૈનાતીથી બંને દેશો વચ્ચે તણાવ વધશે। ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માંકો નિંગે કહ્યું કે અમે સરહદ અને તેની આસપાસના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા માટે ભારત સાથે કામ કરવા માટે તૈયાર છીએ, પરંતુ એલએસી ઉપર ભારતની કાર્યવાહી શાંતિ સ્થાપિત કરવાના પક્ષમાં નથી। ત્યારે આ સિવાય તેમણે કહ્યું કે એલએસી ઉપર ભારતીય સૈનિકોની તૈનાતીથી તણાવ ઘટાડવા માટે યોગ્ય નથી।
ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો ભાજપમાં બીજી યાદીમાં મહિલા ઉમેદવારો વધુ હશે. તો ભાજપે ગુજરાતમાંથી 15 ઉમેદવારો જાહેર કર્યા છે, ત્યારે બાકીના 11 સીટો ઉપર ભાજપ મહિલા ઉમેદવારોને વધારે પ્રાધાન્ય આપે તેવી શક્યતાઓ છે. ત્યારે બાકી સીટોમાં ભાવનગર, મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, સુરતથી મહિલા સાંસદો પ્રતિનિધિત્વ કરશે તેવું લાગે છે. ત્યારે 10 માર્ચે ભાજપને એટલે કે આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ત્યારબાદ બેઠક બાદ ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે. ત્યારે પ્રથમ યાદી રેખાબેન ચૌધરી અને પૂનમબેન એમ 2 મહિલા ઉમેદવારો જાહેર થયા હતા. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સીએના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. સીએના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ત્યારે સીએ ફાઉન્ડેશન અને સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવતી હતી, જે હવેથી વર્ષમાં 3 વખત લેવામાં આવશે.